દિનેશને લાયક લાગુ છું ને? હા. યસ. જો તું એને લાયક ના હોત તો દર વખતે આપણે હૃદયથી ગોઠડી માંડી જ ના શકાય. તમે એમની સાથે કમ્યુનિકેશન કરી શકો જેનામાં એ સમજણ હોય. અને એની સાથે સાથે મેં હમણાં હસતા હસતા એમ કહ્યું કે દિનેશને લાયક છું કે નહીં. તારું વ્યક્તિત્વ તને ખબર છે કેટલું અદ્ભુત છે. એક પુરુષનું એક એટલું સુંદર પ્રતીક છે અને સાથે સૌમ્યતા છે. આ બહુ ઓછા વ્યક્તિઓમાં ઈશ્વરે આપેલી ઘટના છે. અને હું હમણાં છેલ્લા 6 મહિનાથી જોઉં છું દિનેશ, યુ હેવ સ્ટાર્ટેડ લુકિંગ સો ગુડ. કે એક પુરુષ કેવો હોવો જોઈએ એ એ એ તને જોઉં તો મને થાય કે યાર આ દેખાવ ઈશ્વરે મને આપ્યો હોત. અથવા તો ક્યારેક ને ક્યારેક તારો આ દેખાવ હું કોપી કરીશ જ કોઈ પાત્રમાં. સરસ. એવું ઓલવેઝ હું નક્કી કરતો છું કે મેરે કો દિનેશ કે જૈસા લુક લેના હૈ. કારણ કે ગુજરાતીપણું તો છે જ, એની સાથે સાથે એશિયન મેલ જે એક શામળા રંગની સાથે તમે એક વ્યક્તિત્વની જે તમને કલ્પના કરી હોય ને, યુ આર લુકિંગ દેટ નાવ ડેઝ. થેન્ક યુ સર. મને એશિયાટિક લાઇન સાથે સરખાયો છે, પણ ગુજરાતી ફિલ્મ જગતના સાવજ જોડે બેઠો છું.